નમસ્કાર. ભારત રિફોર્મ એક્સપ્રેસ પર સવાર આ શબ્દો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના. પાંચમા મુખ્ય સચિવ સંમેલનને સંબોધતા તેમણે આવું કંઈક કહ્યું. મિત્રો, 2025ના વર્ષનો છેલ્લો દિવસ, છેલ્લી સાંજ, નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સ્વાગત છે ફૂલછાપ ડિજિટોરિયલમાં. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. મુખ્ય સચિવોના સંમેલનને સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે ભારત રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે. વીતી રહેલા 2025ના વર્ષને તેમણે સુધારાઓનું, અનેક પરિવર્તનનું, સકારાત્મક પરિવર્તનનું, બદલાવનું વર્ષ ગણાવ્યું. જનતા તરીકે, પ્રજા તરીકે, નાગરિકો તરીકે આપણે પણ આ બાબતોના સાક્ષી છીએ કે આ વર્ષમાં ઘણા બદલાવ થયા. આમ તો આ આખા વર્ષનું સરવૈયું કાઢીએ તો કેટલી બધી ઘટનાઓ બની એવું આપણને યાદ આવે. પ્રિન્ટ મીડિયામાં, ફૂલછાપમાં છેલ્લા 25 દિવસથી 25 વર્ષનું સરવૈયું આપ સૌએ વાંચ્યું છે. એટલા માટે કે 2001 થી 2025 આ અઢી દાયકા અત્યંત મહત્વના રહ્યા. આ અઢી દાયકામાં ભીષણ ભૂકંપ પણ શરૂઆતમાં આવ્યો હતો. આ અઢી દાયકામાં સરકારના પરિવર્તન થયા. આ અઢી દાયકામાં જ ગુજરાતના મુખ્યમંત્રીમાંથી નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બન્યા. આ અઢી દાયકામાં જ કાશ્મીરમાંથી કલમ 370 આપણા બંધારણમાંથી રદ થઈ. આ અઢી દાયકામાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું. આ અઢી દાયકામાં કાશ્મીરમાં ભીષણ આતંકવાદી હુમલાઓ પણ થયા. એ અઢી દાયકાનો આજે અંત, આજે છેલ્લો દિવસ. અને આ એક વર્ષમાં પણ કેટલું બધું થયું. પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો અને ભારત સરકારે અને ભારતની વીર સેનાએ એનો બદલો ઓપરેશન સિંદૂર તરીકે લીધો. અને એ પછીની બધી ઘટનાઓ આપણે જાણીએ છીએ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ નો અમલ કર્યો, એને કારણે થઈને ભારતના અર્થતંત્ર સામે પડકાર ઉભા થયા. ભારતમાં રશિયાના વડાપ્રધાન પુતિનની મુલાકાત ઉલ્લેખનીય રહી અને સોના ચાંદીના ભાવ વૈશ્વિક રીતે વિક્રમજનક સપાટીને તોડી અને આગળ નીકળ્યા. આવી ઘટનાઓ છે. પણ જે સંકેત વડાપ્રધાને આપ્યો છે એ છે કે આ વર્ષ પરિવર્તનનું વર્ષ રહ્યું. એટલે કે ઘણા બધા રિફોર્મ આ વર્ષમાં થયા. સૌથી પહેલા આપણે ગણીએ તો જીએસટીમાં વ્યાપક સુધારા થયા. એટલે આજે 2017 થી જીએસટી અમલી હતો, એમાં ઘણા બધા સુધારા થયા અને જીએસટીના દર ઘણા બધા ઘટ્યા. વડાપ્રધાને આ ટેરિફના સંદર્ભે જ આત્મનિર્ભર ભારતની હાકલ કરીને 15મી ઓગસ્ટે લાલ કિલ્લાની રાંગ પરથી એવો સંકેત આપ્યો હતો કે દિવાળીમાં આપણે ઘણા બધા સુધારા કરશું અને નવરાત્રીથી જીએસટી નું નવું માળખું અમલી બન્યું, જેને કારણે થઈને ઘણી બધી ચીજ વસ્તુ બજારમાં સસ્તી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો આ જીએસટી સુધાર એક બહુ મોટું પરિવર્તન હતું. વીમા ક્ષેત્રે વિદેશી મૂડીરોકાણને છૂટ આપવામાં આવી. એ પણ એક આર્થિક દ્રષ્ટિએ અર્થતંત્રના ક્ષેત્રે બહુ જ મક્કમ અને એક નક્કર પગલું ગણી શકાય. શ્રમ સુધારામાં 29 જેટલા કાયદામાં સુધારા થયા અને એ આધુનિક કોડમાં તેને સમેટીને અમલ કરવાનો નિર્ણય પણ સરકારે કર્યો. તેની સાથે છેલ્લે સંસદના શિયાળુ સત્રમાં મનરેગા જે યોજના હતી એનું નામ તો બદલાવાયું, પણ એની ઘણી બધી જોગવાઈ પણ બદલાવવામાં આવી અને આની ઉપર લાંબો વિવાદ ચાલ્યો. નામ બદલાવવાથી માંડીને આ આખી યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ એ નીકળી ગયું, એને બદલે પૂજ્ય બાપુ એવું નામ આવ્યું. એની ઉપર પણ વિવાદ અને વિરોધ થયો અને યોજનાના સ્વરૂપમાં પણ થયેલા ફેરફાર એમાં વિપક્ષની અસંમતિ રહી. હવે સ્વાભાવિક રીતે સરકાર તો એમ જ કહે કે આ બદલાવ કરવાથી, આ પરિવર્તન કરવાથી વધારે લોકો લાભાન્વિત થશે અને અમારો ઉદ્દેશ શુભ અને શુદ્ધ છે. મનરેગામાં થયેલા બદલાવ અને જીરામજી એ બિલનું નામ એ કેટલું સફળ અને સાર્થક એ આવનારા દિવસો કહેશે. પણ આ પણ પરિવર્તન આપણે બધા એના પણ સાક્ષી બન્યા અને
આવા અનેક સુધારા આપણે જોયા, પણ જેની અપેક્ષા છે લોકોને કે સરકારી વહીવટ, સરકારી કામકાજ એ બને એટલો ભ્રષ્ટાચાર રહિત બને એ હજી શક્ય નથી. ઉચ્ચ સ્તરે કદાચ આ શક્ય બન્યું હશે, પરંતુ જેને રોજિંદા કામો છે એમાં ભ્રષ્ટાચાર સાવ નિર્મૂળ થયો હોય એવું નથી. એટલે આ પરિવર્તનનું જે વર્ષ આપણે ગણીએ છીએ એ પરિવર્તનમાં થોડીક ક્ષતિ થઈ ગઈ, અથવા તો થોડીક એમાં ગતિ કરવાનું વધારે જરૂરી હોય એવું આપણે વર્ષના અંતે કહી શકીએ. 2026 નું વર્ષ આંગણે આવીને ઊભું છે અને એમાં કેટલી બધી ચીજો બદલાઈ જવાની છે. ખાસ તો ક્રેડિટ સ્કોરના નિયમોમાં ફેરફાર થવાનો છે. એટલે કે આપણે જો કોઈ લોન લીધી હોય તો આપણે જેને સિબિલ કહીએ છીએ, એટલે કે આપણે લોન પરત કરવાના જે ગુણાંક કહેવાય, અથવા તો આપણી કેટલી લોન ભરવાની એનું સાતત્ય છે અને પ્રમાણિકતા છે, એનો માપદંડ છે અત્યાર સુધી દર મહિને એનું મૂલ્યાંકન થતું. તેની બદલે હવે એ સાપ્તાહિક અને કેટલીક જગ્યાએ દ્વિસાપ્તાહિક થશે. એટલે લોન જેમણે લીધી છે, જેના ઈએમઆઈ ચાલુ છે, એમણે વધારે સતર્ક અને સચેત રહેવું પડશે કે લોનનો હપ્તો નિયમિત ભરાઈ જાય, એનો ચેક છે બાઉન્સ ન થાય, અથવા તો ઓટો કટ હોય તો ખાતામાં પૈસા પૂરતા રહે. આ એક બદલાવ આવી રહ્યો છે. કદાચ નાની બચતો પરના વ્યાજના દરમાં ઘટાડો થવાની પણ એક શક્યતા આપણે જોઈ શકીએ છીએ. સારા સમાચાર સરકારના કર્મચારીઓ માટે અને પેન્શનર્સ માટે છે કે જાન્યુઆરી 2026 થી 8મું પગાર પંચ લાગુ થશે. મોંઘવારી ભથ્થામાં ડીએમાં તો દર 6 મહિને જે વધારો થતો હોય તે થતો હોય છે, પણ પગાર પંચની જોગવાઈઓ પણ જો લાગુ પડે તો સરકારી કર્મચારીઓને, અધિકારીઓને અને જે લોકો નિવૃત્ત છે અને સરકારનું પેન્શન મેળવે છે, એટલે એ કેન્દ્ર સરકારમાં અમલી બને, પછી સ્વાભાવિક રીતે રાજ્ય સરકારમાં, અને પછી સ્વૈચ્છિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પણ અમલી બને. એટલે એ પણ એક આ વખતે સુધારો આવશે. યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ એના ક્ષેત્ર પણ કેટલાક સુધારાઓ 1 જાન્યુઆરીથી અમલી બનશે. વડાપ્રધાને જે વાત કરી છે એમાં સંપૂર્ણપણે કોઈ સહી કરે, સંપૂર્ણપણે કોઈ સહમત થાય કે ન થાય એ પછીની વાત છે, પણ અલગ રીતે પણ વિચારવામાં આવે તો 2025 નું વર્ષ ઘણી બધી રીતે પરિવર્તનનું વર્ષ રહ્યું છે એ નિર્વિવાદ છે. બિહારની બહુ મોટી ચૂંટણી ગઈ, મતદાર યાદીની પુનઃ સુધારણાથી માંડીને એ આખી પ્રક્રિયા થઈ, એમાં પણ વિવાદ થયા, એમાં પણ વિરોધ થયા, અને કેટલું બધું આ બનતું રહ્યું છે. અને એમાંના કેટલાક મહત્વના સુધારાઓ પણ આવ્યા છે. ડોલર અને રૂપિયાની સરખામણી પણ વર્ષના અંતે થઈ, અને એમાં બહુ જ વિચિત્ર સ્થિતિ આપણને જોવા મળી. આપણે અહીંયા જ ડિજિટલ એના કારણોની પણ ચર્ચા શરૂઆતના દિવસોમાં કરી હતી. આખું કાળનું ચક્ર છે, કુદરત છે, અને એ નિયતિ છે, ને એને આધીન આખરે તો બધું જ ચાલતું રહે છે. એટલું આપણે ચોક્કસ કહી શકીએ કે ટ્રમ્પ ટેરિફિક કહી શકાય એવી પરિસ્થિતિ, અથવા તો ટેરિફિક જેને ધારવામાં આવતી હતી એવી પરિસ્થિતિની સામે પણ ભારતનું અર્થતંત્ર ટકી શક્યું છે, ટકી રહ્યું છે, અને ભારતે બહુ મોટો આર્થિક ફટકો સહન કરવો પડ્યો નથી. રૂપિયા ડોલરની સરખામણી એના અન્ય અનેક કારણો હોય છે, અને આવતા દિવસોમાં આપણે આશા રાખીએ કે એ પણ બધું પૂર્વવત થાય, અને અત્યારે જે વિશ્વની જે અર્થવ્યવસ્થાઓ છે એમાં ભારત જે રીતે ગતિ કરી રહ્યું છે એમાં વધારે ગતિ અને પ્રગતિ કરે એવી આશા આપણે રાખી શકીએ. અને એવી સ્થિતિ છે પણ ખરી. કેટલીક બાબતો નાગરિક ધર્મને લગતી છે, એ પણ આ વર્ષના સંકલ્પ તરીકે આવે તે જરૂરી છે. અને બસ આજે આપણે ફૂલછાપ ડિજિટોરિયલમાં મળી રહ્યા છીએ. હવે પછી આપણે મળશું આવતા વર્ષે, નેક્સ્ટ યર, એટલે કે આવતીકાલે 1 જાન્યુઆરી 2026. એટલે આવતીકાલથી ચેક લખો કે કંઈ પણ લખો, 2025 ને બદલે 2026 લખવાનું ભૂલતા નહીં. મિત્રો, ફૂલછાપના વાચકોને, ફૂલછાપ ડિજિટલના દર્શકોને, ફૂલછાપ ડિજિટલના નવા બનેલા આ પરિવારને આવતા વર્ષ, આવી રહેલા વર્ષ 2026ના વર્ષની ખૂબ 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 શુભેચ્છા. આ આવતું વર્ષ આપણા સૌ માટે પ્રગતિકારક, આપણા સૌ માટે પ્રસન્નતાદાયક નીવડે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. તો
આજની વાત અહીંયા અટકાવીએ ફૂલછાપ ડિજિટોરિયલમાં. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. અને હા, સૌને હેપી ન્યૂ યર.